કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર આવ્યા છે। યુવાનો દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યા છે અને તમારા પટ્ટા ઉતરી જશે। સમાચારોમાં આગળ વાત કરીએ। દારૂ અને ડ્રગ્સના મુદ્દે લડી રહેલા જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર એક બાદ એક રાજકીય પક્ષના નેતાઓ આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ જાહેરમાં સમર્થન આપ્યા બાદ હવે કોંગ્રેસના નેતાઓ સમર્થનની અંદર મેદાને આવી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર આવ્યા છે। દારૂ અને ડ્રગ્સને લઈને ચાલી રહેલા વિવાદોની વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું મોટું નિવેદન સામે આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર આવતા જ એક મહત્વપૂર્ણ વાત કરી। હપ્તાખોરીના કારણે યુવાનોએ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાની વાત લલિત વસોયાએ કરી છે। દારૂ અને ડ્રગ્સ સેવન કરવા વાળાને પકડે છે પરંતુ વેચાણ કરતાને કેમ નહીં? દારૂ અને ડ્રગ્સ વેચનારાને પકડનારી પોલીસ સામે હપ્તાખોરીનો આરોપ। હપ્તાખોરી કરતા પોલીસના પટ્ટાએ ઉતરવા જોઈએ, આ પ્રકારની વાત લલિત વસોયાએ કરી છે। તમામ સમાજના 30% યુવાનો દારૂ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે, આ પ્રકારની વાત કરી છે। અને સાથે જ ગુજરાતમાં લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હોવાની વાત લલિત વસોયાએ કરી છે। કોંગ્રેસના નેતા લલિત વસોયાના નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચાની શરૂઆત થઈ છે, કેમ કે કોંગ્રેસના એક બાદ એક નેતાઓ કહી રહ્યા છે કે હપ્તાખોરી કરનાર પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત વારંવાર કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। તેવામાં વધુ એક નેતા એટલે કે લલિત વસોયાએ નિવેદન આપ્યું છે કે પટ્ટા એ ઉતારવાના છે। શું કહ્યું લલિત વસોયાએ, સાંભળો। ગુજરાતની અંદર છેલ્લા 8 દિવસથી દારૂ અને ડ્રગ્સના મુદ્દાઓ ઉપર સોશિયલ મીડિયા ઉપર જે લડાઈ ચાલી રહી છે એ બાબતે આજે મારે સ્પષ્ટ અને ખુલીને વાત કરવી છે। ગુજરાતનો યુવા જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવે, પોલીસને કહે કે તમારી મીઠી નજર નીચે ભ્રષ્ટાચારને કારણે, હપ્તાખોરીને કારણે આજે ગુજરાતના યુવાનો દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યા છે અને તમારા પટ્ટા ઉતરી જશે। જિગ્નેશ મેવાણી આઠ ચોપડી પાસ નથી, એને બહુ સમજી વિચારીને કહ્યું છે કે ભારતના બંધારણની અંદર સરકારી કર્મચારીઓની અને ખાસ કરીને પોલીસની ફરજ છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે। ગુજરાતનું યુવા ધન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યું છે, ત્યારે દારૂ અને ડ્રગ્સનું સેવન કરવા વાળાને તમે પકડો છો, પરંતુ દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરતા લોકો સામે પોલીસ પગલાં લેતી નથી અને એની પાછળનું કોઈ કારણ હોય તો એ પોલીસની હપ્તાખોરી છે અને આવા પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરવા જોઈએ। અને જિગ્નેશ મેવાણીએ જે કીધું છે એ સાચું છે અને આજે આખા ગુજરાતની પ્રજા જિગ્નેશ મેવાણીની ફેવર કરી રહી છે, આ મુદ્દાને હાઇલાઇટ કરી રહી છે। ત્યારે મારે આખા ગુજરાતની અંદર દરેક સમાજ, એ પાટીદાર સમાજ હોય, લોહાણા સમાજ હોય, વણિક સમાજ હોય, દલિત સમાજ હોય, કોળી સમાજ હોય, આદિવાસી સમાજ હોય, એ સમાજના બની બેઠેલા આગેવાનોને પણ ખબર છે કે એના સમાજના 30%થી વધારે યુવાનો ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યા છે, પરિવારો બરબાદ થઈ રહ્યા છે। સમાજની મોટી મોટી વાતો કરવી છે, પરંતુ ક્યાંક આ રાજ્ય સરકારથી ડરીને, પોલીસથી ડરીને દારૂ અને ડ્રગ્સ વિશે બોલવું નથી। તમારા સમાજને તમારે બચાવવો હોય તો દરેક સમાજના આગેવાનોએ ખુલીને દારૂ અને ડ્રગ્સની સામેની આ લડાઈમાં
જાહેરમાં નિવેદનો કરવા જોઈએ, સરકારને વિનંતી કરવી જોઈએ કે જિજ્ઞેશ મેવાણીની વાત સાચી છે. આખા ગુજરાતની અંદર ગામડે ગામડે ગલીએ ગલીએ દારૂ અને ડ્રગ્સ મળે છે, એ બંધ કરાવવા જોઈએ. નકર તમારો સમાજ બરબાદ થઈ રહ્યો છે. આવા સામાજિક આગેવાનોને કોઈ પણ સમાજના હોય એમને મારી વિનંતી છે કે આપ પણ ખુલીને આવો અને આ લડાઈ કોંગ્રેસ પાર્ટીની એકની લડાઈ નથી, આ ગુજરાતની લડાઈ છે. ગુજરાતના યુવા ધનને બચાવવા માટેની લડાઈ છે. એ લડાઈ જિજ્ઞેશ મેવાણી અને બાકીની ટીમ લડી રહી છે. ત્યારે તમારે સહકાર આપવા માટે આવવું જોઈએ. આ ગુજરાતની અંદર અનેક સંપ્રદાયો, અનેક ધર્મના વાળાઓ, અનેક ધર્મગુરુઓ પોતે પણ જાણે છે અને પોતાના પ્રવચનોની અંદર પણ કહે છે કે દારૂ અને ડ્રગ્સના વ્યસનથી દૂર રહો. આવા સાધુ સંતોએ પણ ખુલીને સરકારને કહેવું પડશે, મીડિયા સામે, સોશિયલ મીડિયા સામે આવીને કહેવું પડશે કે આ દારૂ અને ડ્રગ્સના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે, પરિવારો વિખાઈ રહ્યા છે, અનેક લોકો આ ડ્રગ્સ ને દારૂને કારણે મરી રહ્યા છે. ત્યારે ધર્મગુરુઓએ એના આશ્રમોની અંદર બેસીને ધર્મની વાતો કરવાને બદલે આ દૂષણ સામે લડવા માટે મેદાને આવવું જોઈએ, તાકાતથી આવવું જોઈએ. અને એ તાકાતથી તમે આવશો તો જ આ ગુજરાતની અંદર યુવા ધન બચી શકશે, આપણો ધર્મ બચી શકશે. લોક કલાકારો, સાહિત્યકારો ને પણ મારી વિનંતી છે કે શું તમે નથી જાણતા કે ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સના રવાડે યુવાનો ચડ્યા છે? શું તમારા ડાયરાની અંદર પીને, નશો કરીને યુવાનો આવીને પૈસા ઉડાડે છે? તમે જોવો છો અને ઘણા ડાયરાના કલાકારો જાહેરમાં ટીકા પણ કરે છે. પરંતુ ગુજરાતની જનતાને, ગુજરાતના યુવાનોને બચાવવા માટે તમે કેમ નથી બોલતા? આ દરેક સામાજિક આગેવાનો, ધાર્મિક સંસ્થાના વડાઓ, લોક કલાકારોને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે ગુજરાતનું યુવાધન આ દારૂ અને ડ્રગ્સને કારણે બરબાદ નથી થઈ રહ્યું? જો તમને એમ લાગતું હોય કે જિજ્ઞેશ મેવાણીની વાત ખોટી છે તો ખુલીને આવો ને સામે. ગુજરાતની પ્રજા તમને જવાબ દેશે. પણ આજે તમે નથી બોલતા તો કાલે આજ સમાજ, આજ ગુજરાતની પ્રજા તમને પણ કહેવાની છે કે જ્યારે જિજ્ઞેશ મેવાણી જેવો યુવાન દારૂ અને ડ્રગ્સ ની સામે લડાઈએ મેદાને પડ્યો છે ત્યારે તમે એના બચાવમાં આવ્યા નહોતા, તમે એના સમર્થનમાં નહોતા આવ્યા. મારી દરેક સમાજ, દરેક ધર્મના વડાઓને, દરેક કલાકારોને, લોક સાહિત્યકારોને, પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે કે જો તમને એમ લાગતું હોય કે ખરેખર ગુજરાતની અંદર બેફામ દારૂ મળે છે, પોલીસની મીઠી નજર નીચે આ બધું ચાલી રહ્યું છે, તો તમે પણ સમર્થનની અંદર આવો. અને જિજ્ઞેશ મેવાણીએ જે પટ્ટા ઉતારવાની વાત કરી છે, જિજ્ઞેશ મેવાણી પાસે કે કોંગ્રેસ પાસે સત્તા નથી. પટ્ટા ઉતારવાની તાકાત અત્યારે અમારામાં નથી. પણ ભારતના બંધારણની અંદર બહુ સ્પષ્ટ જોગવાઈ છે અને જ્યારે પ્રજા આક્રોશથી સામે આવશે ત્યારે સરકારે મજબૂર થઈને આવા દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈને એની છત્રછાયામાં બુટલેગરો જે બેફામ બન્યા છે એવા તમામ પોલીસ અધિકારીઓના પટ્ટા આ ગુજરાતની પ્રજા ઉતારશે. એ નિર્વિવાદ સત્ય હકીકત છે. ફરીથી દરેક સમાજના સૌ આગેવાનોને પણ મારી વિનંતી છે કે આવો મેદાને દારૂ અને ડ્રગ્સની સામે આપણે સૌ સાથે મળીને લડાઈ કરીએ.